હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારના વાગી ગયા છે 8 અને અમે લોકો ઉઠી ગયા છે અને બ્રશ પણ થઈ ગયું છે. છોકરાઓ બધા સરસ મજાનું ધૂળેટી રમે છે, કલરથી, રંગોથી અને ફુગ્ગાઓથી. તો હું તમને વિડીયોમાં આગળ બધું બતાવતી રહીશ. હવે હું ચા પીશ અને ચા સાથે શું લઉં છું તે બધું તો તમને બતાવું છું. વિડીયો કન્ટિન્યુ રાખજો, બહુ મજા આવશે. હજી આપણે ધૂળેટી જોવાની બાકી છે. સવારના પરમાં અમે ચાલુ કરી દીધું ધૂળેટી રમવાનું. જ્યાં મિત્રો તો જઈને બધાને કલરથી ઘરમાં રંગવા લાગી હતી. પહેલાં તો બાને પણ રંગ્યા, પછી બાએ જૈનમને રંગી, પછી દાદાએ રંગ્યા અને આટલો સરસ માહોલ હતો અમારા ઘરની આગળ. બધા ધૂળેટીથી સરસ મજાનું રમતા હતા અને ધૂળેટી એટલો સરસ રંગોનો તહેવાર છે ને કે મને તો બહુ જ ગમે છે અને મને પણ ધૂળેટી રમવાનો બહુ શોખ છે, કારણ કે કલરથી રમવાની અને કહેવાય ને બહુ જ મજા આવી રહી છે. તમે જોઈ શકો છો અમારા ફળિયામાં પાણીની પાઇપ, પછી ડોલ અને ફુગ્ગા લઈ અને બધા જ આ રીતે રમતા હતા. ગલીમાં જોયું ને બહાર નીકળીને તો ઘણા બધા નાના છોકરા હતા, એ પણ આ રીતે તમે જોઈ શકો છો રમે છે. આ બધા જૈનમના ફ્રેન્ડ્સ છે, એ પણ તેને તમે જો. અને જૈનમની આ ટાઈગરવાળી પિચકારી લઈ અને જૈનમ બધાને એકબીજાને કલર અને પાણી ઉડાડે છે અને તેના ફ્રેન્ડ જૈનમને પણ આ રીતે કલર ઉડાડે છે અને જૈનમ રંગી અને પછી થોડી વાર પછી ઘરે આવે છે. હું તમને બતાવું. देखो गाइस, जैनम कैसे रंगों से रंग के ऐसे काली होके आई है काली પછી વાઈટ, અરે કાળી, પછી લીલી, ગુલાબી. જો કેવી કલર કરીને આવી છે જૈનમ. બતાવો, બધાને બતાવો. કે તો કેવું હોળી રમીને આવી, કે તો બસ બસ બસ. ગાઈસ, તો જો મેં બધા સરસ મજાના રંગો લઈ લીધા છે. હવે અમે ધૂળેટી રમવા જઈએ છીએ. હું તમને આખો વિડીયો બતાવતી રહીશ. મારા સોસાયટીમાં અમે કઈ રીતે હોળીનું સેલિબ્રેશન અને એન્જોય કરીએ છીએ. વિડીયો જોતા રહેજો. આવી ગઈ બહાર. આપણે ધૂળેટી રમવાની હતી, એટલા માટે મારા ફ્રેન્ડ્સ બધા જ મારી રાહ જોઈ રહ્યા હતા. તો આપણે શરૂઆત કરશું રંગવાની જૈનમથી, કારણ કે જૈનમને જ મારી જેમ રમવાનો બહુ જ શોખ છે. પછી જૈનમે મને રંગી લીધી, આખી બગાડી લીધી. પછી એના ડેડી ઉઠ્યા જતા, ડેડી પાસે આવીને ડેડીને પણ રંગી દીધી. પછી ધૈર્યએ મને જોઈ કે હા સોનલ આંટી તો રમવા આવી ગયા છે, તો એ પણ દોડીને આવી ગયો. એણે પણ મને આ રીતે રંગો ઉછાળ્યા. પછી હું અને મમ્મી એકબીજાને આ રીતે રંગોથી રંગીએ છીએ, તમે જોઈ શકો છો. પછી મમ્મીએ મને રંગી સરસ સરસ કલરથી અને મેં પણ એમને સરસ સરસ કલરથી રમ્યા. અમારા ઘરમાં દરેક ફેસ્ટિવલ અમે બધા સાથે મળીને સેલિબ્રેશન કરીએ છીએ અને આમ કહેવાય ને બહુ સરસ રીતે ઉજવે છે. અમારા ઘરમાં હું વહુ છું, પણ મને દીકરીથી વિશેષ રાખે છે આ લોકો. અને તમે જોઈ શકો છો અમે બધા આ રીતે હોળી ધૂળેટી આ રીતે સરસ રમીએ છીએ. અને આગળના વિડીયોમાં જો અમે બધા અમારા આજુબાજુના બધા જ આવે છે, મારી ફ્રેન્ડ્સ આવે છે. પછી અમે બધા એકબીજાને કાદવમાં નાખીએ છીએ અને બહુ સરસ આ વ્લોગ છે. તમે આગળ આખા વ્લોગમાં બને રહેજો. હું તમને બધાથી ઓળખાણ અપાવું છું કોણ છે. તો આ તમને જે બ્લુ ટી શર્ટ દેખાય છે તે મોનાલી છે, તે અમારા ઘરની બાજુમાં છે. આ વચ્ચેવાળી મારી બેસ્ટી પૂનમ છે અને આ મમ્મીના બેસ્ટી પૂનમના સાસુ છે. અમે બધા જ સાથે મળીને બહુ સરસ ધૂળેટી રમીએ છીએ. અને બાજુમાં હતી તે મમતા છે, જે અમારા ઘરની બાજુમાં રહે છે. આમ તો મારી આમ ફ્રેન્ડ પણ થાય અને આમ નણંદ પણ થાય છે, તો એ પણ અમારી સાથે રમવા આવી ગઈ હતી. અને હવે બધાએ કલર મિક્સ કર્યા. 1 બાય 1 મેં બધાને રંગવાનું સ્ટાર્ટ કરી દીધું. બધા રંગાઈ જ રહ્યા હતા. તો પહેલાં તો મેં મારી બેસ્ટીને સરસ મજાના રંગો મિક્સ કરીને રંગી લીધી મારા રંગમાં. પછી આ છે મમતા દીદી, તેને પણ મેં સરસ રીતે રંગી લીધી. પછી આ છે મોનાલી, તેને પણ મેં સરસ રીતે રંગી લીધી. રંગોથી રમવાની બહુ જ મજા આવતી હતી. જેટલા બધા આવતા જાય એને અમે રંગતા જ જઈએ અને ખરેખર આ તહેવાર મારો ફેવરેટ છે નવરાત્રિની જેમ. તો બહુ જ મજા આવે છે. આંટીજીને પણ અમે લોકોએ રંગ્યા. બધા સાથે મળીને રંગતા હતા અને બહુ મજાની ઉજવણી કરતા હતા. અને પછી તો જો બધાએ લઈ લીધો મારો વારો. મારી રાહ જોઈને જ બધા કે સોનલ આવે ને રંગે. તમે જોઈ શકો છો રંગોથી મને આખી નવડાવી દીધી. મારા વાળથી લઈને માથા સુધી બધા એટલો બધો રંગ કરી અને મને આખી રંગી બનાવી દીધી. તમે જો છો લીલી, પીળી, ઓરેન્જ રંગોથી રંગી દીધી. આ છે ઈશિકા, પૂનમની બેબી. એણે પણ મને આ રીતે સરસ રીતે રંગી લીધી. બધાનો ટર્ન પતી ગયો અને એકબીજા રંગવા માંડ્યા. અને સોસાયટીની બહાર અમારી નીકળી પડી લાંબી રેલી કે ચલો હવે તો આપણે બધા તો રંગાઈ ગયા છે, આવા ભૂત જેવા થઈ ગયા છે રંગબેરંગી. હવે જે નવો સાથી મળે તેને પણ આપણે રંગવાની શરૂઆત કરવાની છે. તો અમે અમારા સોસાયટીના મેમ્બર્સ હતા, એ બધા નીકળી ગયા અને આવી ગયા મનીષાબેન, તે પણ મારા ફ્રેન્ડ છે, મારી ચેનલના અમારા કહેવાય ને એ છે. પછી એ પણ આવી ગયા અને પછી વારો ચડી ગયો એનો. આવતાની સાથે લોકોએ રંગોથી તેને ઘેરી લીધા ચારે બાજુથી. જાણે કહેવાય ને કોઈ આમ કેદી હોય ને એને બધા ઘેરી લે તે રીતે તેને શટડાઉન કરી દીધું અને બધાએ રંગબેરંગી રંગોથી એકબીજાને રંગી લીધા.
અમારી આગળ એક બીજા પણ મારા ફ્રેન્ડ હતા. અમે અમારું રેલી લઈ ટોળું લઈને એમના ઘરે જઈ રહ્યા હતા. તમે જોઈ શકો છો. પછી અમે બધા એકબીજાને રંગી લીધા. પછી ઈશુ દીદી આવી ગઈ અને જૈનમને પણ સરસ રીતે રંગી લીધી. આ રીતે રંગોનો તહેવાર ચાલુ રહેતો હતો. એકબીજાને રંગવાની ખૂબ જ મજા આવતી હતી, સાથે એન્જોય થતો હતો. અને આ મમ્મીના અને આંટીના ફ્રેન્ડ છે હંસા આંટી. પછી તેમનો વારો ચડી ગયો, તેમને પણ આપણે રંગી લીધા. એક પછી એક મેમ્બર અંદર એડ થતા ગયા, જેમ જેમ રંગાતા ગયા અને ખરેખર બહુ મજા આવતી રહી હતી. પછી હવે વારો હતો આપણે આગળ પણ વિડીયો તમે બન્યા રહેજો, બહુ સરસ આવશે. પછી આપણે પિચકારી બહાર કાઢી લીધી અને સીધાથી આવી રીતે ઘરની બહાર જ અમારા ઘરની બહાર પાઇપ મૂકી હતી. પાઇપોથી બધાને હવે પલાળવાના હતા અને 1 બાય 1 અમારા ઘરની બાજુમાં એક ખાબોચિયું હતું કાદવનું, એમાં આપણે 1 બાય 1 બધાને અંદર નાખવાના હતા અને કાદવની પણ ધૂળેટી રમવાની હતી. તો અમે લોકો હવે હું એનો જ પ્લાન કરી રહી હતી કે અને મારી ફ્રેન્ડ મોનાલીને ઈશારો કરી રહી હતી કે મોનાલી હવે આપણે સૌથી પહેલાં કોને અંદર કાદવમાં એડ કરશું. તો તમે જોયો અમે અમારો પહેલો શિકાર બનાવ્યો મમતાને. તો મમતા આ રીતે ત્યાં ઊભી જ હતી. હવે આપણે તેનો શિકાર બનાવવાનો છે. તો અમે લોકો ઈશારાથી વાતો કરી રહ્યા હતા, પણ મમતાને કંઈ ખબર ના પડી. પછી અમે તેને પકડીને લઈ ગયા અમારા જે ખાબોચિયું હતું જે કાદવનું ત્યાં. અને ત્યાં તમે જોઈ શકો છો આ રીતે પછી આખી ગેંગ આવી ગઈ અને ગેંગે તેને પલાળી લીધી અને કાદવના પાણીના ડબલા ભરી તેને આપણે અંદર કાદવની અંદર નવડાવી લીધી. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, ખરેખર બહુ જ મજા આવતી હતી અને અમે બહુ એન્જોય કરી રહ્યા હતા. સવારનો ટાઈમ હતો અને પબ્લિક પણ અવર જવર કરતી હતી અને પબ્લિક પણ અમારી રંગોળી જોઈને ખતા. પછી આવ્યો મનીષાબેનનો વારો. હવે મનીષાબેન તો મને જોઈને સ્વેચ્છાએ જ બેસી ગયા કે પ્લીઝ સોનલ ભાભી તમે મને અડતાલી, હું બેસી જ જાઉં છું અને મારી પર કાદવ નાખવા માંડું છું. તો એને તમે જોઈ શકો છો તે પણ કાદવ પર નાખીને બેસી ગયા હતા. અને હવે વારો હતો મારો અને જૈનમનો. પછી અમે લોકોએ મને અને જૈનમને આ બધાય જો કાદવમાં બેસાડી દીધી. પાણીની પિચકારીઓ અને પાણીની પાઇપોથી કાદવથી અમને બધાને આ રીતે નવડાયા. અને કેવું લાગ્યું હતું જૈનમ તને ત્યાં કાદવમાં નાહીને? નહીં મજા આવી. હા મિત્રો, તો જૈનમને મજા નથી આવી, પણ જો કેવું કાદવમાં રમે તમે જોઈ શકો. પછી ધૈર્ય પણ આવી ગયો, ધૈર્યને પણ કાદવમાં આપણે નાખ્યો. અને આ રીતે અમે અમારો હોળીનું બહુ સરસ સેલિબ્રેશન કર્યું. પછી અમે બધા માટે મંગાવ્યો હતો નાસ્તો. તો બધા માટે સમોસા અને સ્પ્રાઇટ મંગાવી હતી. પછી બધાએ આવી રીતે નાસ્તો પણ કરવાનો જ હતો. પછી વારો આવ્યો મોનાલીને બહુ સરસ રીતે ત્યાં બેસાડીને डबला रेडिंग कादव का डबला भर के उसके ऊपर रेडिंग करके उसको भी बहुत अच्छी तरह से हमने और उसको भी ऐसे कलर से ऐसे पानी की डोल भर के उसके ऊपर પછી અમારો વારો રમવાનો હતા એટલે કરવાના જ હોય આ રીતે અને મને તો આ લોકો એવા કલર લગાડ્યા આ કલર પર લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. આટલું પણ મારી વિડીયોને સ્ટેટસ રાખી દેજો. શેર કરતા રહેજો. બધા આગળ મારા ઘરના છે, નાચવાનું છે, કૂદવાનું છે, ખાવાનું છે, પીવાનું છે, બધું જ લવવાની તો તમને આગળ સુધી બધે રહેજો. બહુ મજા આવશે. ચલો તમને